ફૂલચૂક માફ કરજો જે મંત્ર બોલું છું ને બધા મોઢામાં કોઈ આપે કાજુ બદામ છે બાકસ નથી છોકરા લેવાઈ ગયા હાલો યુટ્યુબ ફેમિલી મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો હું તમારો પ્રિય સુરેશ એમ ડિજિટલ તો આજે આપણે નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે અને આજે હું અમે શું કરવાના છીએ અને આજે અમે અમારા ઘરે શું પ્રસંગ છે એ તમને બતાવીશ આજે અમે શ્રાદ્ધ નાખવાના છીએ અમારા પિતાજીનું શ્રાદ્ધ નાખવાનું છે આજે શ્રાદ્ધ છે આજે અમે શ્રાદ્ધની અંદર શું કરવાના છીએ અને શું રાંધવાના છીએ બધું તમને વિડીયોની અંદર બતાવશું વિસ્તારથી દેખાડશું તમને વિસ્તારથી સમજાવીશું બતાવી દઉં પૂરીઓ બનાવે છે તમને પહેલાં બતાવી દઉં જો આ બે બેનભાઈ પૂરીઓ બનાવે છે એક ગોળિયા કરે છે આ પૂરી બનાવે છે અને અહીંયા પાછું તળવાનું ચાલુ છે આમાં પૂરીઓ નાખે છે એક સાથે ત્રણેય કામ ચાલુ છે વાહ ભાઈ વાહ શું છે દાદાનું હરાજ નાખવાનું છે હા હાલ આજે આપણા ઘરે શું પ્રસંગ છે દાદાનું હરાજ નાખવાનું છે રેડી કમ્પ્લીટ એ અહીંયા આજે આપણા ઘરે શેનો પ્રસંગ છે દાદાનું શ્રાદ્ધ એમ ઉતાળા ખોલો ફટાફટ વાહ અને હા હું રાંધવાનું છે બતાવો પૂરી બનાવવાની છે પછી ખીર બનાવવાની છે રવા બનાવવાનો છે સોજી પ્રસાદ માટે પછી લાડવા ગાંઠિયા શાક રીંગણાનું બનાવવાનું છે તો આટલું અમે આજે શ્રાદ્ધ છે મારા પિતાજીનું આટલું અમે રાંધવાના છીએ અને કેવી રીતે અમે હરાજ નાખવાના છીએ તમે તો અમારા વ્લોગની અંદર અંત તક બન્યા રહીજો જો આ બધા નાના મોટા બધા અત્યારે કામમાં છૂટી ગયા છે આજે આપણા ઘરે શેનો પ્રસંગ છે શ્રદ્ધા દાદાનું હલાદ એમ હા અને હરાજમાં હું રાંધ્યું પૂરી શાક પછી ખીર એમ હા આ છે પુલી ખીર રીંગણાનું શાક લાડવા એ બધું બનાવવાનું છે એમ હાચર દૂધની ખીર બનાવવાની છે આજે તો આમ મજા આવી જાય પાણી મૂકી દીધું છે ચોખા અંદર ઓરી દે પછી આ હાંસી ક્યાંથી લાવી આ દૂધ છે હાલે તો ખીરની પ્રોસેસ કેટલે પગી પણ આપણે જોઈ લેવી કેટલે પગી છે ખીરની પ્રોસેસ હજી ચોખા સડે છે અને હું કીધું આ બદામ ને એવું બધું સુધારીને આગળ તૈયાર રાખો ને અંદર રાખવા માટે ખીરમાં બદામ નાખવાની છે તો આ ભાઈ મોઢું ફાડીને બેઠો છે મને બદામ મોઢામાં કોઈ આપે પણ બદામ એને મોઢામાં નહીં જાય કારણ કે અમારે આ ખીરમાં નાખવાની છે એ ભલે મોઢું ફાડીને બેઠો દોસ્ત જો દુનિયાના આંખ ફાડીને આવતીકાલે ખસશે મોહન અમાવસ્ય મહાકુંભ શાહી સ્નાન આપણે જઈ આવ્યા હો વાલા મહાકુંભના સ્નાન કરવા માટે અને આજે શ્રાદ્ધ છે એટલા માટે ખીરમાં દ્રાક્ષ કાજુ અને બદામ એ આપણે આ ખીરની અંદર નાખવાનું છે દૂધ પૂરી બની ગઈ છે તો હું કીધું ખીર બનાવી નાખું ખીરમાં આ વસ્તુ નાખવાની છે આ બદામ નાખવાની છે દ્રાક્ષ છે કાજુ બદામ છે દૂધ નાખી દીધું છે ચોખા થઈ ગયા છે બસ એની અંદર નાખવાનું છે શું છું ખીરમાં દૂધ વધારે લખાઈ ગયું હા વાંધો નહીં વધારે દૂધ જેવી જ ખીર કરવાની હોય ને બીજું તેમાં શું હોય આ સૂકા મેવા આપણે ખીરની અંદર નાખવાના છે નાખી દઉં ના ના તો એ વાર છે એવું છે મને એમ કે અત્યારે નાખી દઉં ખાંડ આપણે દૂધ ઉકાળ આવવા દે પછી નાખવાનું એવું નકર દૂધ ફાટી જાય અમારે એમ તો એક કામ કરો હું પ્રસાદી સુધારી નાખું તો બનાવી નાખજો ઓકે ચા પીવા મીડિયા છો ચા પીવું છું સારું પી નાખો ખરાબ છે ને આજ એટલે ચા બનાવી તમે ચા બનાવીને આપો છો હું પીવું છું બરોબર સારું પી નાખો હાલો તો હું થોડો પ્રસાદી સુધારી નાખું આજે મારા પપ્પાનું શ્રાદ્ધ નાખવાનું છે એટલા માટે આ બધી વસ્તુ અમે બનાવીએ છીએ મારા પપ્પા ફ્રૂટનો પ્રસાદ બનાવે છે પ્રસાદી પેલા એને ઉપાડી વાળા કોળા કહેવાય વાંધો નહીં હાલે પણ ફ્રૂટનો પ્રસાદી બનીને થઈ ગયો છે રેડી તો જ્યારે અમે શ્રાદ્ધ નાખીએ ત્યારે બધાને અમે પ્રસાદી આપશું જાયફળ હા જાયફળ છે સુધારીને અંદર નાખ્યું છે
પણ તમે બહુ વાર લગાડી હોય ખીર બનાવવામાં. એક જાણે ટોપ ન બનાવવાનો હોય. બનાવતા વાર તો લાગે ને, બધું વસ્તુ નાખવાનું હોય અંદર. કેટલી વાર લગાડી યાર તમે? સૂકા મેવા બદામ છે, દ્રાક્ષ છે અને કાજુ છે. એની તો ગઈ છે. હા, બની ગઈ હો. સારું સારું, હાલો તો. માનભોગ બની રહ્યો છે મારા વાલા. માનભોગ બને છે એટલે પેલા ડેલ નાખી દેવી આપણે. દૂધ છે ગાનું. દૂધથી શેડવાનો છે એમ ને? હા. બહુ ગળ્યો નહીં, બહુ મોળો નહીં, એવો બનાવવાનો છે. હા. આને કહેવામાં આવે છે માનભોગ બનાવવાનો છે ને. હાલો બની બસ આટલો આજના માટે કાપી છે. જોવો બહુ ઝાઝો આપણે બનાવવાનું નથી, બસ આટલો જ બનાવવાનો છે આપણે. હાલો આ બનીને કમ્પ્લીટ થઈ જાય પછી તમને એક સાથે બધી વસ્તુ બતાવીશું. તો શ્રાદ્ધની અંદર આટલી વસ્તુ અમે બનાવી છે, એ તમે જોઈ લો, બતાવી દે ભાઈ. જો આ ખીર છે, આ પાપડી ગાંઠિયા છે, લાડવા છે, ફ્રૂટનો પ્રસાદ છે, માનભોગ છે, પૂરી છે. બસ આટલી વસ્તુ અમે બનાવી છે. તો હું થાળ તૈયાર કરી નાખું છું. અમારા પપ્પાનો થાળ તૈયાર થઈ ગયો છે. હાલો હવે આપણને થાળ ધરાવી દઉં છું, પછી આપણે નાખી દેવાનું છે શ્રાદ્ધ. ભૂલચૂક માફ કરજો બાપુજી, આજે તમારું શ્રાદ્ધ છે. હું તમારું શ્રાદ્ધ આજે નાખું છું અને કહે છે કે કોઈ તારી પાછળ વાસ નાખવા વાળું નથી બાપુ. હું તમારી પાછળ વાસ નાખવા વાળો છું બાપુ. જ્યાં સુધી મારા જીવન રહેશે ત્યાં સુધી તમારું શ્રાદ્ધ નાખતો રહીશ બાપુ. અને મારી પ્રજાને પણ કહેતો જઈશ કે તમારું શ્રાદ્ધ નાખે તો તમારું શ્રાદ્ધ નાખું છું બાપુ. અને જે પૈકી સ્વીકાર કરી લેજો બાપુ. તો ચાલો તમારું હું શ્રાદ્ધ નાખી દઉં છું. ભૂલચૂક માફ કરજો, કમાની ઘડી રાખજો, સદાય કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો બાપુ. ખરાબ, ખોટું, અધર્મ અને દુષ્કર્મ કરોડો લાઈટ દૂર અમારાથી રાખજો અને નૈયાના પંથે રાખજો, એટલી મારી નમ્ર વિનંતી છે. ભૂલચૂક માફ કરજો, રીતિ સીધી ધનપાઈ આપજો, સદબુદ્ધિ આપજો મારા પરિવારને, એટલી આશા રાખું છું બાપુ. સદાય અમારી સાથે રહેજો. ફૂરડા મારા પિતાજીને અર્પણ કર્યા છે, થાળ પણ ધરી દીધો છે. આજે મારા પિતાજીનું શ્રાદ્ધ છે એટલા માટે આ બધી વિધિ કરી છે. શ્રાદ્ધ નાખ્યા પહેલાં જે મંત્ર બોલું છું ને, તો એ મંત્ર પહેલાં બોલી લેવાનો, પછી તમારા શ્રાદ્ધ નાખવાના. ઓમ દેવતામ્ય પિતૃમ ભસ્ય મહાયોગીમ્ય એમ ચ નમઃ સ્વધ્યાય સ્વાહાય નિત્યમેવ નમોસ્તુતે. આ મંત્રનો જાપ કરીને પછી શ્રાદ્ધ નાખવું. તમારી પાછળ વાસ નાખી દઉં છું મારા બાપ. કાગવાસ 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 કાગવાસ. તમે ચમત્કાર તો જુઓ, કાગવાસ નાખતા ત્યારે કાગડો પણ કાગવાસ લેવા આવી ગયો છે. આની પછી કેવો ચમત્કાર હોય. પાણી પણ કહી દો. ભૂલચૂક માફ કરજો, કમાની ઘડી રાખજો. આ તમારું શ્રાદ્ધ નખાય છે બાપુ. એમનો દીકરો, જે મારા પિતાજીનો દીકરો હું સુરેશભાઈ, અને મારો દીકરો જૈન, એ હવે નાખે છે એના દાદાની પાછળ વાસ. કાગવાસ 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 કાગવાસ. હાલો અમારો બાબો પણ હરાજ લાખે છે અમારા સસરાજીનું. એટલે હાલો ને હું શકું નાખી દે. કાગવાસ કાગવાસ બોલ બેટા. કાગવાસ કાગવાસ. દાદા અમે હરાજ લાખીએ છીએ, અમારી રીધી સીધી લાવજો, ખમાની ઘડી રાખજો, બાળા ભોળા છે ઈ. લાઈ ઊભો ઊભો તમે પાણી નાખી દે. હા કાગવાસ 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 કાગવાસ. એક બાજુ કાગવાસ 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 હા કાગવાસ કાગવાસ. કાગવાસ કાગવાસ. કાગવાસ કાગવાસ. એ બાપુ ખમાની ઘડી રાખજો, ભૂલચૂક માફ કરજો, ઘરમાં રીતિ સીધી આપજો, કંકા કલેશ દૂર કરજો, ખરાબ ખોટું અધર્મ અન્યાય દુષ્કર્મ દૂર રાખજો, હક દેજો, એક માળાને મોતી એક બનાવી રીતે રાખજો બાપુ. કોઈ જઈએ આપ્યું છે બાપુ.
ચાલો તો મિત્રો, ચાલો તો મિત્રો, જાઓ ચાલો જાઓ નાન બોલ અમે હરાજ લાગી દીધું છે ચાલો આ જે લેતી અમારા જાય તમે. સસરાજીનું ચાલો તમે લેતી. તમે અગરબત્તી કરી દો. હા અગરબત્તી કરી નાખી છે આપણે, પણ બાકસ નથી, છોકરા લેવાઈ ગયા. એમ ગા માતાને જમાડી આવીએ પછી અમે જમવા બેસીએ. હાલો અમે ગા માતાજીને પ્રસાદી જમાડી દઈએ. ગા માતાને અમે જમાડીએ છીએ. હાલો બધાને પ્રસાદી એસી દે ના, થોડોક પ્રસાદી મને દે. રેડી કમ્પ્લેટ. સરાદ નાખી દીધું છે અમે, અને હવે અમે જમવાનું ચાલુ કરી દીધું છે. જો ભાણા પાડવા મળ્યા છે, જમણવાર ચાલુ કરી દીધો છે અમારો. અને પણ મારા પિતાજીનું પણ ભાણું ધરી દીધું છે. અમે હવે જમવા બેસી ગયા છીએ. એમી લેવું છે ને જૈન દે તો ચાલુ પણ કરી દીધું. તરેને ખાવું છે ને તારે? સરદા તરેને ખાઈ ગયો. પારકા ઘરે જમવા બેસે ત્યારે રોટલા મૂકે ઢીલા. ભાઈ ભાઈ તો પાકું ઘર નથી, ખુદનું ઘર છે. અમે તો પછી આજે તો જમવા બેસી ગયા છીએ. આ હતો અમારા પિતાજીના શ્રાદ્ધનો વ્લોગ. તો તમને આ વ્લોગ કેવો લાગ્યો હોય, ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. તો મળીએ આપણા નવા વ્લોગની સાથે.